લોકસભાની ચૂંટણીનું મતદાન પૂરું થયું અને સ્વાભાવિક રીતે જ રાજકીય ચર્ચાઓ ઓછી થવી જોઈએ, પરંતુ સતત આપ જોઈ રહ્યા છો રાજકીય ચર્ચાઓ સવિશેષ એબીપી અસ્મિતા સહિત તમામ માધ્યમોમાં થતી જોવા મળે છે. અત્યાર સુધી દર ચૂંટણીએ તોડફોડ ભાગફોડની ચર્ચા આપણે કોંગ્રેસ માટે કરતા હતા. પહેલી વાર એવું બન્યું છે કે ભારતીય જનતા પક્ષમાં બબાલ, ભડકો, બવાલ, ઝઘડા આ બધા શબ્દો આ પક્ષ માટે સાંભળવા મળે છે. ચૂંટણી જાહેર થઈ ત્યારબાદ ઉમેદવારો જાહેર થયા ત્યારથી લઈ લાગતું હતું કે મતદાન પછી તો પતી જશે, પણ મતદાન પછી તો એ પ્રજ્વલિત થઈ રહ્યું છે. અને આ આગનું મૂળિયું પહેલાં વડોદરા હતું, બીજ વડોદરામાં મુકાયું, બીજનું મૂળ આપણે સાબરકાંઠામાં જોવા મળ્યું, પણ એની ઉપરનો ફણગો જે ફૂટ્યો છે, વિવાદનું જે ઝાડ ઉગી રહ્યું છે, એ વિવાદનું સ્થળ અને ઝાડ અમરેલી છે. અમરેલીની અંદર ભારતીય જનતા પક્ષના નેતાઓ રીતસર ઝઘડી રહ્યા છે અને વાત તો હવે ત્યાં સુધી આવી છે કે એકબીજાને લેટર લખી રહ્યા છે. સાંસદ નારણભાઈ કાછડિયાએ આ વખતના ઉમેદવારને જબરજસ્ત સંભળાવ્યું, જબરજસ્ત, અને ત્યાં સુધી કહી દીધું કે આ વખતે જે ઉમેદવાર પસંદ કર્યા તેને લઈ ભારતીય જનતા પક્ષે નાગરિકો સાથે દ્રોહ કર્યો છે. તો વળતો પ્રહાર જે ઉમેદવાર હતા તે ભરતભાઈ સુતરિયાએ પત્ર લખીને કર્યો છે અને સ્પષ્ટ કહ્યું છે કે સાંસદ મહોદય, તમે જણાવો ને કે તમને કેમ પસંદ નથી કરાયા. આપ સારી રીતે જાણો છો આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે, અને લખ્યું છે લોકો સુધી પહોંચાડો. પાછો એક શબ્દ વાપર્યો છે, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આ થેન્ક યુ કેમ વાપરવામાં આવ્યો છે ને એની પછી ચર્ચા કરીશું, પણ આ પત્ર પોલિટિક્સ કેવી રીતે શરૂ થયું ને કેમ શરૂ થયું અને શું શું ચાલી રહ્યું છે એ સાંભળી લઈએ. પત્ર લખવા માટે ભરતભાઈને મજબૂર કરનાર ભારતીય જનતા પક્ષના નેતા અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયાએ શું કહ્યું અને એના જવાબની અંદર, એ ઉમેદવારના જવાબની અંદર આ પત્ર લખીને ભરત સુતરિયાએ શું પૂછ્યું. સાહેબ, 3 વાર પાર્ટીએ મને ટિકિટ આપી, હું પાર્ટીનો આભારી છું, મને કોઈ રંજ નથી, પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીની 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા, તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ એક ઇન્ટરવ્યુ ના આપી શકે, જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે. કે અમે બહુ ઇલેક્શન લડાવ્યા છે અને લડ્યા છે. જ્યારે અમને ટિકિટ ન આપવામાં આવે ને ત્યારે અમને જાણ કરે કે ભરતભાઈ, આ વખતે તમારે સંગઠનનું કામ કરવાનું, તમારી ટિકિટ નથી આપવાની, અથવા તમે કોઈ આ કામ નથી કરી શક્યા તો એવો પણ હોઈ શકે, અથવા તમને બીજી જવાબદારી આપવાની છે એવું પણ હોઈ શકે. એટલે જે ઉમેદવારને ટિકિટ નથી આપવાની, જે સાલું સાંસદ છે, એને પાર્ટીએ તમામ માહિતી આપી હોય, એટલે મેં એમાં લખ્યું છે કે તમે સાચી હકીકત લોકોને બતાવો. અને આ પત્રમાં 5 વાર થેન્ક યુ લખ્યું છે. એક રહસ્ય છે, પણ અહીંયા પાછી કાર્યકર્તાઓ બોટવાની હોડ પણ છે. કેવી રીતે હોડ લાગી અને કાર્યકર્તાઓ આ મારા, આ પેલાના, આ મારા, આ પેલાના, આ બધું કેવી રીતે થઈ રહ્યું છે, વાદ વિવાદ કેવી રીતે ભાજપમાં થઈ રહ્યો છે, સાંભળી લઈએ ફરી એકવાર આ બંને નેતાઓની. કોઈ પણ કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઉભો કરતા 10 વર્ષ લાગે, એ કાર્યકર્તાને તોડવામાં ખાલી 5 મિનિટ લાગે. તો આવી કોઈ પણ કાર્યકર્તાને તોડવાની કોશિશ ન કરે, કોઈ પણ ધમકી આપી નહીં. કાલ સવારે મને પણ પાર્લામેન્ટરી બોર્ડ ટિકિટ ના આપે તો મારો કાર્યકર્તા બન્યો ને દુઃખી થાય. દુઃખી કોઈ દી નહીં થવાનું. ભાજપનો કાર્યકર્તા દુઃખી થાય મને આજે પસંદ નથી ને કાલે નથી. એટલા માટે મેં કીધું મારા કાર્યકર્તા કોઈ દી નહીં બનતા, માત્ર ને માત્ર ભાજપના કાર્યકર્તા બનજો, પાર્ટીના કાર્યકર્તા બનજો. વાત એમ છે કે નારણભાઈ સાંસદ હતા, નારણભાઈને સતત પક્ષ ટિકિટ આપતો રહ્યો, પણ આ વખતે ટિકિટ કપાઈ
અને ભરતભાઈ સુતરિયાને ટિકિટ આપી. ભરતભાઈ સુતરિયા અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ. નારાયણભાઈની આખી લોબી એ નારાયણભાઈ સહિત અમરેલી ભાજપના તમામ નેતાઓ, જે જૂના પેઢીના નેતાઓ એક થઈ ગયા અને બે જૂથની અંદર અમરેલી ભાજપ વહેંચાઈ ગયું. અને આ એ અમરેલી છે જેને ગુજરાતને પહેલાં મુખ્યમંત્રી આપ્યા હતા. બંને વહેંચાઈ ગયા અને એના પછી જે કેરમ રમવાનો ખેલ ચાલુ થયો છે, કોઈ આ બાજુ કુકરી મારીને પેલી કુકરીને પાડે, જબરજસ્ત જોવા જેવો હતો. એ જોઈને પણ આવ્યો છું, અનુભવીને પણ આવ્યો છું. ખેર એટલે જ લાગ્યું કે ભાજપમાં ભડકો જે થયો છે ને એને સમજવો જરૂરી છે. નારાયણભાઈ કાછડિયા અમરેલીના સાંસદ છે, તેમની સાથે પણ મેં વાત કરી હતી, 2 દિવસ પહેલાં વાત કરી હતી, કારણ કે એમને 2 દિવસ પહેલાં સ્ટેટમેન્ટ આપ્યું હતું, મેં રેકોર્ડ કરી રાખ્યું છે. ભરતભાઈ સુતરિયા અમરેલીના ઉમેદવાર છે અને એ સુરત પહોંચેલા છે, એમની સાથે મેં આજે વાત કરી છે. પ્રતાપભાઈ દુધાત કોંગ્રેસના નેતા છે અને સૌથી વધુ આ બધાની વચ્ચે ખુશ કોઈ દેખાતા હોય તો તમામના મિત્ર પ્રતાપભાઈ છે. પ્રતાપભાઈ, તમારા ચહેરા ઉપરના લાલી બહુ લાંબા સમય પછી જોઈ અને એનું કારણ સમજી શકાય હોય. અત્યાર સુધી તમને અમે આ પૂછપૂછ કરતા હતા, પેલો કેમ છોડીને ગયો, પેલો કેમ તમારા પક્ષ વિરુદ્ધ બોલ્યો, તમારા ઉમેદવાર વિરુદ્ધ બોલ્યો. પહેલી વાર તમને આવું સાંભળવા મળતું હશે, તમને આ સાંભળવા મળતું હશે કે ભાજપમાં જ આવું ચાલવા લાગ્યું. બે આ બંને સાથે વાત કરી સંભળાવું એ પહેલાં તમારી પ્રતિક્રિયા લઈ લો. આ જે ખેલ ચાલ્યો છે ને, આ પત્ર લખાયો એના ઉપરની. રોનકભાઈ, જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં યાદવા સ્થળીનું નિર્માણ થયું છે એની પાછળ કોઈ જવાબદાર હોય તો વર્તમાન ધારાસભ્યની રણનીતિ જવાબદાર છે. ભારતીય જનતા પાર્ટી એક ગ્રુપમાં નહીં 4 ગ્રુપમાં એનો બંટવારો થયો છે. 2 ગ્રુપ સામસામા અત્યારે દેખાઈ રહ્યા છે, 2 ગ્રુપ સાયલેન્ટ રીતે સામસામા છે. આવનાર દિવસોની અંદર કાર્યકર્તાની ખો નીકળી જવાની એમાં કોઈ શંકા નથી અને વર્તમાન ધારાસભ્યનો બદલો લેવાની શરૂઆતો પણ નાની મોટી કરવાની આજથી શરૂઆત કરી છે. જ્યાં ભારતીય જનતા પાર્ટીના નારાયણભાઈના કાર્યકર્તા હોય ત્યાં કામની ગુણવત્તા, સરપંચો ઉપરની તપાસો, આ તે બધું સ્ટાર્ટ થઈ ગયું છે. એટલે હવે પછીનો કયું રૂપ અપાય એ તો આવનાર દિવસોમાં બતાવશે. અત્યારે તો ઇલેક્શન પૂર્ણ થઈ ગયું છે. ઇલેક્શન પૂર્ણ થયા પછી આવડી મોટી જવાળામુખી એટલે તમે સમજી શકો છો કે વર્તમાન ઇલેક્શન ટાઈમે પણ શું થયું હશે. અને પ્રથમ વખત ભાજપની અંદર જે ભૂતકાળમાં કોંગ્રેસનું ટીવીઓ ઉપર, પેપરોમાં, મીડિયામાં આવતું હતું એ આજે કોંગ્રેસ કરતાં પણ ઉપરનું વર્ઝન એ ભાજપમાં દેખાઈ રહ્યું છે. અને સૌરાષ્ટ્રની અંદર અમરેલી એટલે રાજકારણની પાટનગર ગણાય, કારણ કે રાજનીતિની અંદર ચાણક્ય ભૂમિ અમરેલી ગણાય. અમરેલીની શરૂઆત ગાંધીનગર સુધી ભડકે બળશે એમાં કોઈ શંકા નથી. પ્રતાપભાઈ, આપ જોડાયેલા રહો. ભરતભાઈ સુતરિયાએ શું કહ્યું એ પણ જોવું છે, પણ પ્રતાપભાઈ એક છેલ્લો સવાલ પણ પૂછેલો, પછી ફરીથી બીજો સવાલ પૂછીશ. ભરતભાઈ સુતરિયા ઉમેદવાર બન્યા પછી એ ઓછું ભણેલા છે, એને તમે લોકોએ મુદ્દો તો બનાવ્યો, પણ એ તમે લોકોએ વધુ ચર્ચ્યો કે પછી બીજેપી વાળાઓએ? અને આ વરિષ્ઠ નેતાઓની જ વાત કરું છું. હું એટલે કહું છું કે આ જે પત્ર લખ્યો ને એમાં ભરતભાઈએ 5-6 વાર થેન્ક યુ લખ્યું. અને તમને યાદ હશે આજ સાંસદ એવું કહેલા ભરતભાઈને બોલતા પણ નથી આવડતું. એક્ઝેક્ટલી મુદ્દો ચલાવ્યો કોને વધુ. કોંગ્રેસ પાર્ટીના કેમ્પેનિંગની અંદર પાર્ટી ભાજપના ઉમેદવાર ઉપર એટેક કરવો એ અમારી રણનીતિ હતી અને અભણ છે એમાં કોઈ શંકા નથી. એણે જે પત્ર વ્યવહાર કર્યો છે એમાં થેન્ક યુ 4-5 વાર લખ્યું છે અને છેલ્લી વાર હું તમને થેન્ક યુ કહું છું એ પ્રકારનો જે ઉલ્લેખ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદના ઉમેદવારની ગરિમાને લાંછન લાગે એ ટાઈપનો હું પત્ર વ્યવહાર એટલા માટે કહું કે સાંસદની એક ગરિમા હોય, સાંસદ લેવલના એક વ્યક્તિની એક વિચાર શક્તિ હોય, સાંસદ લેવલના એક વ્યક્તિની સોચ હોય. એની સામે હાલ ભાજપના ઉમેદવારે જે પ્રકારનો પત્ર વ્યવહાર કર્યો છે, એક પાર્ટી મિટિંગની અંદર નારાયણભાઈ પોતાની વાત રજૂ કરી હતી અને જે વ્યથા હતી એની અમારી જે વાત હતી એને નારાયણભાઈ ટેકો આપ્યો હતો કે જે ભાઈ વાત અમે મૂકી હતી, લોકોની વચ્ચે વાત મૂકી હતી, એ ઇલેક્શન પૂર્ણ થયા પછી નારાયણભાઈની પાર્ટી મિટિંગમાં વાત મૂકી હતી. અને જે પ્રકારે સાંસદના ઉમેદવાર
ભાઈ શ્રી ભરતભાઈએ પત્ર વ્યવહાર કર્યો છે એ સાંસદની ગરિમાને લાંછન લાગતો પત્ર વ્યવહાર એટલા માટે કહું કે નાની નાની વાતોને થેન્ક યુ મેં આ ટાઈમે થેન્ક યુ કીધું, મેં આ ટાઈમે થેન્ક યુ કીધું, મેં આ ટાઈમે થેન્ક યુ કીધું, એ સિસોરાપણું મને લાગે છે એના પત્ર વ્યવહારની અંદર દેખાય આવ્યું છે. આના ઉપરથી અંદાજ આવે છે કે આવનાર 5 વર્ષ જો ન કરે નારાયણ અને રિઝલ્ટ કંઈ કોંગ્રેસ વિરુદ્ધનું આવ્યું તો અમરેલીની જનતાને પીસાવા સિવાય કંઈ દૂર દૂર સુધી દેખાતું નથી. 100% જેની બેન જીતવાના છે, પણ આ તો રાજનીતિ છે અને 4 તારીખે રિઝલ્ટ આવવાનું છે. પણ રિઝલ્ટમાં ન કરે નારાયણને જો આવું કોઈ રિઝલ્ટ આવી ગયું તો આ પત્ર વ્યવહાર ઉપરથી આની વિચાર શક્તિનું માપદંડ હું કાઢી શકું કે આવનાર 5 વર્ષ પ્રજાની ખો નીકળી જવાની છે. ખેર, આ જ મુદ્દે મેં વાત કરી છે ભરતભાઈ સુતરિયા સાથે. ખાસ કરીને વાત એટલે કરી કે એમને સાંસદ એમના પક્ષના નેતા એમને પત્રથી જવાબ આપ્યો. આવા સાંભળેલી એમને શું કહ્યું છે. ભરતભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. ભરતભાઈ, ચૂંટણીનો થાક ઉતર્યો છે, હવે દેખાય પણ છે અને તમારા લખાણમાં પણ દેખાય છે. તમે આ પત્ર લખ્યો નારાયણભાઈને ઉદ્દેશીને, તમે આદર સાથે એમના સાહેબ પણ કહ્યા, એકવાર નહીં દરેક લાઈનમાં મેં જોયું. તમે વારંવાર એમનો આભાર પણ માન્યો. બીજી બધી વાત કરું એ પહેલાં આભાર માન્યો એ વિશે જાણવું હતું. અને તમે, હું જાણું છું એટલે જ પૂછું છું, તમે અંગ્રેજીમાં થેન્ક યુ કહીને આભાર માન્યો. તમારા ઉપર જે સવાલ ઉઠાવવામાં આવતા હતા એટલે જ અંગ્રેજી લખ્યું. સાચું કહેજો, થેન્ક યુ એટલે જ લખ્યું ને? અને લેટર લખવાનું કારણ શું? ના સાહેબ, રોનકભાઈ તમને વાત કરું. 9ની સાલમાં હું જ્યારે મહામંત્રી બન્યો ત્યારે મને મહામંત્રીનું જે પદ આપવામાં આવ્યું ત્યારે મને સાહેબે આભાર માન્યો, એટલે મારે ત્યારે પણ મેં થેન્ક યુ બોલેલો. તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મારો આભાર માન્યો, ત્યારે પણ હું થેન્ક યુ બોલેલો. એવા અનેક પ્રસંગ આવ્યા. જિલ્લા પંચાયતની ટિકિટ મળી ત્યારે પણ થેન્ક યુ બોલેલો. જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ થેન્ક યુ બોલેલો. અને હાલ લોકસભાની ટિકિટ મળી ત્યારે મને એનો ફોન આવ્યો ત્યારે પણ મેં થેન્ક યુ બોલેલો. પણ ચૂંટણી પત્યા પછી લેટર લખીને તમે થેન્ક યુ કહ્યું. ભરતભાઈ, જે પ્રકારે એમનું નિવેદન આવતું હતું તમને લઈને, એ પણ તો કારણ ખરું ને? હા, બસ મેં એટલે જ અમારા બેયની વચ્ચે મેં લેટર લખવાનું કારણ એ જ હતું કે નારાયણભાઈ સાહેબે જે કીધું કે એને થેન્ક યુ બોલતા નથી આવડતું, એટલે જ મેં એને યાદ અપાવવા માટે લેટર લખેલો. ભરતભાઈ, આપણા જમાનામાં પ્રેમપત્ર કહેતા અને આ નવા બધા જે અંગ્રેજી શીખ્યા એ લવ લેટર કહેતા. તમે આ જે પત્ર લખ્યો નારાયણભાઈને, એ લવ લેટર છે કે પછી અરીસો બતાવવાનો પ્રયાસ છે? ના, મેં પત્ર જ લખ્યો છે, દિલથી પત્ર લખ્યો છે. દિલના શબ્દોમાં છેલ્લી લાઈન છે, આપ સારી રીતે જાણો છો આપની ટિકિટ કપાવવા પાછળનું કારણ છે શું? આપ સત્યથી પરિચિત છો, જે સત્ય હકીકત છે તે લોકો સુધી પહોંચાડશો. એકચ્યુઅલી લોકો સુધી એ શું પહોંચાડે તેવું આપ ઈચ્છો છો? હું રોનકભાઈ એ કહેવા માગું છું, મેં જે લખ્યું છે કે આપની ટિકિટ કપાણી છે તેનું મુખ્ય કારણ શું છે એ લોકોને સત્ય બતાવો. ભારતીય જનતા પાર્ટીનો એક નિયમ છે, જ્યારે તાલુકા પંચાયતનો સભ્ય હોય તો ભલે, જિલ્લા પંચાયતનો સભ્ય હોય તો ભલે, ધારાસભ્ય હોય તો પણ ભલે, અને સાંસદ હોય તો એને કારણ બતાવવામાં આવે કે તમને આ વખતે ટિકિટ આપવામાં નથી આવતી. શું કારણ છે એ જે ઉમેદવાર હોય જેને ટિકિટ નથી આપવામાં આવતી એને બતાવવામાં આવે છે. એટલે હકીકત એને ખબર હોય એટલે મેં એને પત્રની અંદર ટાંક્યું કે તમે હકીકત લોકોને બતાવો. રોનકભાઈ, તમે રૂબરૂ મળીને પણ તો કહી શકતા. પ્રેમપત્ર તો એ જમાનામાં કોમ્યુનિકેશન નહોતું એટલે લોકો લખતા. રૂબરૂ તમને મળતા હશે ને, કહી શકતા? ના, હું છે ને અટાણે પ્રસાર માટે બહાર જાઉં છું અને હું સુરત પ્રસંગમાં અટાણે આજ હતો અને મેં બધું ટીવી ઉપર જોયું એટલે મેં પત્ર લખીને જાણ કરી. એક્ઝેક્ટલી મારે આ જ મુદ્દા ઉપર હું લાવવા માગતો હતો. ભરતભાઈ, ટીવી ઉપર જે નારાયણભાઈ બોલ્યા એને લઈને કેટલું દુઃખ દર્દ થયું? એમાં એવું છે રોનકભાઈ, જેને હું આદર્શ માનતો, જેને ગુરુ માનતો, એની પાસે અમે ઘણું શીખ્યા છીએ. એને વ્યક્તિગત અમે બે હારે બેસવી છીએ, ગાડીમાં ફર્યા છીએ, કોઈ કામ રાજકીય હોય તો અમે રજૂઆત કરવા ગયા છીએ. એટલે જ્યારે ઘરનો વ્યક્તિ એવી રીતનું કહે ને ત્યારે થોડુંક દુઃખ તો થાય. કેમ કે હું એવું માનું છું રોનકભાઈ કે હું એક નાનો કાર્યકર્તા છું, એક ખેડૂતનો દીકરો છું અને પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે અને ટિકિટ ની પસંદગી થતી હોય એમાં PM સાહેબ બેહતા હોય, ગૃહમંત્રી અમિતભાઈ શાહ બેહતા હોય, JP નડ્ડા સાહેબ બેહતા હોય, પાર્લામેન્ટરી બોર્ડ બેહતું, એમાંથી નામનું નક્કી થતું હોય. એમાં
એની ઉપર સવાલ ઉપાડો એટલે મેં એને જાણ કરી કે તમે પાર્લામેન્ટરી બોર્ડ ઉપર પણ શંકા કરો છો, એટલા માટે મેં લખ્યું. અને શું હું એવું માનું છું કે શું એક કોઈ નાના કાર્યકર્તાને ઇલેક્શન લડી ન શકે, એક ખેડૂતનો દીકરો ઇલેક્શન ન લડી શકે? આ ઇલેક્શનની અંદર મારી ઉપર ભરપૂર પ્રયત્ન કર્યા મને બદનામ કરવા માટે. દુઃખ થયું, પણ કાંઈ નહીં, ખેડૂતનો દીકરો સૌ સહન કરેલું છે બધું, અને હજી પણ સહન કરીશ. કેમ કે સવાલ એ ઉઠાવવામાં આવ્યા કે કાર્યકર્તાઓમાં માયુસી હતી, વોટિંગ ઓછું થયું, 1.5 લાખ વોટર ઓછા પડ્યા, વોટ ઓછા થયા. ખરેખર થયું શું? રોનકભાઈ, 1.5 લાખ મત ઓછા નથી થયા, 42,000 મત ઓછા થયા છે. એનો તમને દાખલો એક દઉં કે આપણે તમે આખા અમરેલી જિલ્લામાં આટો માર્યો છે. જ્યારે મતદાન થતું હતું ને ત્યારે તમે કોઈ આટો માર્યો હોત બૂથ ઉપર જઈ અને ચક્કર માર્યા હોત તો તમને ખબર પડે કોંગ્રેસનો કાર્યકર્તા જ બૂથ ઉપર નહોતો. હું માનું છું કે ભાજપના કાર્યકર્તા મતદારોને લાવતા હોય, કોંગ્રેસના કાર્યકર્તા મતદારોને લાવતા હોય તો ટકાવારી વધી શકે, પણ એના કાર્યકર્તા કોઈ જમીન ઉપર હતા જ નહીં. મતદાન ઘટવાનું કારણ એ છે. પછી મતદાર ગમે ત્યાં મત આપી શકે, હું એમ નથી કહેતો કે બીજેપીને આપે કે કોંગ્રેસને આપે, પણ મતદારને કોઈ લાવવાવાળું જ નહોતું, માત્ર બીજેપીના કાર્યકર્તા જ હતા. ભરતભાઈ, જીતનો કેટલો ભરોસો? રોનકભાઈ, મેં જ્યારે મતદાન પૂરું થયું ત્યારે પણ કીધું હતું અને આજ પણ કહું છું, અમે જે અમારા પાટીલ સાહેબે લક્ષ્ય આપ્યું છે એને પહોંચવા માટે અમે પૂરા પ્રયત્ન કર્યા છે અને અમે પહોંચશું પણ ત્યાં સુધી. ભરતભાઈ, અંતિમ સવાલ. ભલે તમે નહીં બોલવાનું બોલાવવા માગતો પણ નથી, પણ એ હકીકત છે કે તમારા પક્ષના અનેક નેતાઓ તમારાથી દૂર રહેતા હતા એ સંજોગોમાં, એ દિવસોમાં. હવે બધું પૂરું થઈ ગયું છે. ભરતભાઈ બધાને શું કહેવા માગશે? રોનકભાઈ, આપના માધ્યમથી હું કહેવા માગું છું, એક કાર્યકર્તા બનાવવામાં વર્ષો લાગી જાય છે. કોઈ મારી સાથે રહ્યા ન રહ્યા, હું કોઈ ઉપર આક્ષેપ કરવા માગતો નથી અને કોઈને હું દૂર કરવા માગતો નથી. હું તમામને સ્વીકારવા માગું છું, આજે પણ સ્વીકારવા માગું છું, કાલે પણ સ્વીકારવા માગું છું. અને આપના માધ્યમથી એક બીજી સૂચના આપું છું કે ભરત સુતરિયા કાલ ચૂંટાઈને લોકસભામાં જશે તો ભરત સુતરિયાના કોઈ કાર્યકર્તા બનતા નહીં, માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બનજો. ફરીવાર કહું છું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જ બનજો, ભરત સુતરિયાના કોઈ બનતા નહીં કાર્યકર્તા, એવું હું આપના માધ્યમથી કહેવા માગું છું. ભાજપના ભરતભાઈ સુતરિયા કેમ કહ્યું કે કાર્યકર્તા ભાજપના બની રહેશું? એ નારાયણભાઈ કાછડિયાએ જે નિવેદન કર્યું હતું ને, કાર્યકર્તાઓને એવું નહીં છોડવા હાથે, એના રેફરન્સમાં કહ્યું છે. કાર્યકર્તાઓને પણ હવે વહેંચવામાં આવી રહ્યા છે. આ સ્થિતિ છે. અને મેં આગ લાગી કેમ શબ્દ વાપર્યો છે? કારણ કે તણખા તો હું જોઈને આવ્યો તો ચૂંટણી સમયે અમરેલી બીજેપીમાં જે તણખા થઈ રહ્યા હતા ને એ જાતે જોયા હતા, અને હવે તણખા આગમાં પરિવર્તિત થઈ રહ્યા છે. નારાયણભાઈ કાછડિયાએ જે નિવેદન આપ્યું હતું એને લઈ આ બબાલ થઈ, અને એ જ દિવસે આ જ સંદર્ભે મેં વાત કરી હતી, એ પણ જોઈ લઈએ. નારાયણભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે. નારાયણભાઈ, બીજેપીના એટલે કે તમારા જ પક્ષના લોકસભાના ઉમેદવારની પસંદગીને લઈ તમે સવાલ પણ ઉઠાવ્યા છે, એ પણ મેં સાંભળ્યું. અને એ પણ કહેતા સમજમાં આવી ગયું કે તમે એમ કહેવા માગો છો કે ઉમેદવારનું બીજેપીએ સિલેક્શન યોગ્ય નથી કર્યું. શું તમને આ ટિકિટ ન મળી એટલે તમે આ સવાલ ઉઠાવો છો? શું કારણ? હવે આ પ્રકારના સવાલ ઉઠાવવા પાછળનું કારણ શું? ક્યાંક એવું તો નથી ને દુખીએ છે પેટ અને કૂટીએ છે માથું? હકીકત છે શું? ઉમેદવારના સિલેક્શનમાં રોનકભાઈ, તમે પોતે અમરેલીમાં આવ્યા હતા, તમને ખ્યાલ છે. બીજું કે એકવાર ભારતીય જનતા પાર્ટીની અંદર પાર્લામેન્ટરી બોર્ડ અને જે રાષ્ટ્રીય નેતૃત્વ કે અમારા પ્રદેશનું નેતૃત્વ જે નક્કી કરે એમાં પછી બીજું કશું હોતું નથી, જેવું હોય તેવું સ્વીકારી લે છે. પરંતુ જે ઉમેદવારમાં કાર્યકર્તાઓ અને મતદારોમાં જે નિરસતા હતી એ તમે જોતા હતા, એટલા માટે મતદાન પણ ઓછું થયું છે. એટલે જે અમારો ટાર્ગેટ હતો 5 લાખ મતથી જીતવાનું, એમાં અમે થોડા ઘણા અંશે નબળા પડશું. એક કાર્યકર્તાને ઊભો કરવામાં રોનકભાઈ 10 વર્ષ લાગે. એમને તોડવા માટે કે એમને નારાજ કરવા માટે ફક્ત 5 મિનિટ થતી હોય છે. તો એમની માટે કોઈ પણ પ્રકારનું આપણે કોઈ નવો માણસ આવ્યો હોય અને એમને પછી કોઈ પણ પ્રકારનું વાણી વિલાસથી પેલું કરે એ બરાબર નથી. ભાજપની અંદર કોંગ્રેસના નેતાઓ આવી રહ્યા હતા ત્યારે સવાલ નહીં ઉઠાવેલા. કમસે કમ મેં તો નથી સાંભળ્યા કે તમે મીડિયા સમક્ષ આ સવાલ ઉઠાવ્યા હોય.
પણ એવું તો શું થઈ ગયું કે હવે તમારે સવાલ ઉઠાવવા પડ્યા ભાજપની અંદર જે વેલકમ પાર્ટી યોજાઈ કોંગ્રેસીને સામેલ કરાવવા એને લઈને. હવે રોનકભાઈ ખરેખર તો એવું છે, અમરેલી લોકસભાની અંદર લગભગ આ વખતે 70,000 મતદારો ઉમેરાણા, એટલે અત્યારે 17,32,000 વોટર ટોટલ લોકસભામાં છે. એમાં 1.5 લાખ જેટલું મતદાન ઓછું થયું અને મતદાનની ટકાવારી પણ ઘટી. એટલે એમની ઘટવાની મેં થોડી જ જાણકારી મેળવી તો બધા કાર્યકર્તાનું એવું દેખાયું કે ભાઈ જે કોંગ્રેસમાંથી અથવા તો અન્ય પાર્ટીમાંથી જે આવે છે એ આવી અને જૂના કાર્યકર્તાઓ હોય એમને ભારતીય જનતા પાર્ટીની શિસ્તના પાઠ ભણાવે, અથવા તો ભારતીય જનતા પાર્ટીનો જે 35, 30, 25 વર્ષનો જૂનો કાર્યકર્તા હોય એ સામે બેઠો હોય અને જે નવા આવે એ સ્ટેજ ઉપર બેઠા હોય અને એમના નેતૃત્વની જે કામ કરવું પડે, એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં થોડી ઉદાસીનતા અને મતદારોમાં નિરાશા જે હતી એના હિસાબે કે મતદાન ઓછું થયું. એટલે ખરેખર સવારે કાર્યકર્તા કોઈ પણ પાર્ટીનો આવે અને કોઈ પણ રાજકીય પાર્ટી હોય એટલા માટે કે એને સરવાળો કરવાનો હોય, બાદબાકી ના કરવાની હોય, કોઈ પણ પાર્ટી હોય એમાં ભેળવવાના જ હોય. પણ એમાં એવું ના હોય કે ભાઈ ભારતીય જનતા પાર્ટી હોય કે અન્ય પાર્ટીમાં જાય કાર્યકર્તા એટલે સીધું એમને પદ મળે, એમને હોદ્દો મળી જાય અને એમનું માન સન્માન જળવાય. જે ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકર્તાને ભોગે જે થાય છે ને એ થોડું મુશ્કેલીવાળું થાય છે. ભારતીય જનતા પાર્ટીનો જૂનો કાર્યકર્તા છે એ ભારતીય જનતા પાર્ટી ગમે પરિસ્થિતિમાં છે તો ભારતીય જનતા પાર્ટીના જે ગુણગાન ગાવાનો છે, પણ જે ભરતી મેળો છે ને એ ખરેખર એ ક્યારે ભારતીય જનતા પાર્ટી થોડીક આગા પાછી નબળી પડે તો ક્યારે એ ઠેકડા મારીને જતા રહે એનું કાંઈ નક્કી નથી. નારાયણભાઈ, કાર્યકર્તા માયુસ હતો તો તમારે ચૂંટણીના સમયે જ કહેવાની જરૂર હતી ને કે ભાઈ આ સ્થિતિ છે, પક્ષમાં કાર્યકર્તા માયુસ છે, મતદાન ઉપર ફરક પડશે. ત્યારે તમને કેમ એવું ન લાગ્યું કે તમે એવું ન કહ્યું? તમને હવે કેમ લાગે છે કે કાર્યકર્તા માયુસ છે? ખરેખર છે ખરો કાર્યકર્તા માયુસ? કાર્યકર્તાઓ માયુસ હતા એ વાસ્તવિકતા છે સાહેબ. આજે તમને કહું કે જે થોડું ઘણું ડામાડોળ થયું એ દરેક જગ્યાએ થયું છે. નારાયણભાઈ, કાર્યકર્તાની માયુસીની વાત આપ હવે કરો છો, પણ એ રાત મને યાદ છે જ્યારે ઉમેદવાર જાહેર કર્યા બાદ તમારા સમર્થકો, નારાયણભાઈના સમર્થકો જે બંને ભાજપના જ હતા, એમની વચ્ચે કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી, કેવા પ્રકારની બબાલ થઈ હતી. એનો મતલબ કાર્યકર્તામાં માયુસીની વાત માત્ર કોંગ્રેસવાળા ભાજપમાં આવ્યા એટલા પૂરતી નહોતી. એ બબાલ તમારી ટિકિટ કપાઈ ને એના કારણે પણ તો હતી ને. એટલે કદાચ એવું પણ તો હોય ને, મતદાન ઓછું થયું એ પાછળનું કારણ એક એ પણ હોઈ શકે. અને હવે તમે એમ કહો છો કે કોંગ્રેસના લોકો આવ્યા એટલે બીજેપીના કાર્યકર્તાઓ માયુસ હતા. એમાં રોનકભાઈ એવું હતું કે ઉમેદવારનું ડિક્લેરેશન થયું અને સિલેક્શન થયું એના માટેનું કશું હતું નહીં, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અંદરોઅંદરની જે માથાકૂટો હતી એના હિસાબે આ માથાકૂટ થઈ હતી, બાકી કોઈ હતું નહીં. કારણ કે મારા ઘરથી ફક્ત 200 મીટર સુધી દૂર જ આમ બબાલ થઈ, એટલા માટે મને જાણ થઈ એટલે હું તરત ત્યાં પહોંચી ગયો. અને ત્યાં પહોંચ્યો એટલે આપણે તો જુદા પાડવામાં હોય, અને જે વાગેલું હતું જે કાર્યકર્તાને એમને હું સીધો હોસ્પિટલ લઈને ગયો અને સામેના લોકો પણ હોસ્પિટલે પહોંચી ગયા હતા. એટલે બેયની સામસામે ફરિયાદો થતી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓ હતા એટલે આપણે સમાધાનની ફોર્મ્યુલા પહેલાં અપનાવી કે ભાઈ જે કંઈ થયું છે એ અંદરોઅંદરના કાર્યકર્તા છે, જે ભૂલ થઈ છે એ એકાબીજા બાંધછોડ કરી અને એનું સમાધાન આપણે કરાવી અને એકાબીજાને કંઈ ફરિયાદ ન થવા દીધી. નારાયણભાઈની વાત સાંભળી. સાંસદ મહોદય વાતમાં એમ બોલી ગયા કે વાગેલું હતું પણ બંને બીજેપીના કાર્યકર્તાઓ સામસામેની ફરિયાદ થતી પણ ના નોંધાવી. શ્રીમાન સાંસદ શ્રી, જાહેરમાં શાંતિ સુલેહનો ભંગનો પણ ગુનો બને. તમને કોઈ અધિકાર નથી સમાધાન કરાવડાવવાનો આ પ્રકારે, કમસે કમ ફરિયાદના મુદ્દે. અને તમે કહો છો ના થવા દીધી એટલે કેમ? તમારી જોડે સત્તા એટલે તમે ઈચ્છો ત્યાં ફરિયાદ થાય, ના ઈચ્છો ત્યાં ના થાય. અમરેલી પોલીસ પણ તો જવાબ આપે ને. આ સાંસદ પોતે જ કહી રહ્યા છે પેલા ભાઈને વાગી તું છતાં ફરિયાદ ના થઈ, અને કોઈને વાગે તો MLC થાય. આટલું તો અમે ભણેલા છીએ. ખેર, આ એ મુદ્દો છે. બીજો મુદ્દો,
ફરીથી કહું છું, અમરેલી ભાજપમાં જબરજસ્ત બબાલ છે. ટિકિટ અપાઈ ત્યારથી બબાલ હતી. અને તમે જે સહકારી વિભાગનું પણ જોઈ રહ્યા છો ને, ઇફકોની જે બબાલ, એનું એક મૂળિયું પણ અમરેલીની આ બબાલ છે. કારણ કે ભરતભાઈ સુતરિયાને જ્યારે ટિકિટ અપાઈ ત્યારથી કોણ કોણ નારાજ હતું, કેટલા મોટા અમરેલીના નેતાઓ નારાજ હતા, તમામ લોકો જાણો છો. અને એ જે તણખો હતો ને, એ તણખો સહકારી ક્ષેત્રમાં પણ ઉડીને પડ્યો છે. અને એટલે જ આગ પ્રજ્વલિત થઈ છે, આગ અમરેલીમાં લાગી છે. અને આનો ગરમાવો સ્વાભાવિક રીતે જ ગરમાવો પણ ધુમાડો પણ ગાંધીનગર સુધી પહોંચે છે. ખેર, ફરી એકવાર કહીશ અમરેલી પોલીસને કે મારા ત્યાં સાંસદ મહોદયે એમ કહ્યું કે મારામારી થઈ હતી, એકને વાગ્યું હતું, પણ બંને એક પક્ષના હતા એટલે સામસામે ફરિયાદ ના થવા દીધી. તો પોલીસ જણાવે, હું તો જાજા નિયમો નથી જાણતો, પણ પોલીસ જણાવે જાહેરમાં મારામારી થઈ હોય અને પણ ચૂંટણીના ટાણે, તો શાંતિ સુલે ભંગ કર્યાનો ગુનો બને કે ન બને, કે પછી શાસક પક્ષ હોય એટલે ન બને, સામાન્ય નાગરિક હોય તો બને, અમરેલી પોલીસ જાણે.